જય જય ઠાકર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વિડીયાની અંદર. કેમ છો બધા મજામાં ને? અત્યારે આપણે આપણા ઘરે છે. ઘરેથી બ્લોગ શું કામ ચાલુ કર્યો હમણાં તમને બતાવો. તમને પણ સરપ્રાઈઝ આપો અને તીર્થભાઈને પણ સરપ્રાઈઝ આપીએ. તીર્થ તીર્થ અરે શું તો છે? હે તીર્થ, સ્કૂલે નથી જાઉં કાકા, મોડું થઈ ગયું. હજી શું કરે? હે ગમે એટલી નીંદર ઉઠાડો પણ હવે રજા ન ભૂલાય. કા એક સરપ્રાઈઝ આપું? શું સરપ્રાઈઝ છે કહી દે. વિચાર તો કર્યા, મને દઈ કહેતો ખરો. ક્યાં ભાગ્યો? હે હોય છોકરા, સરપ્રાઈઝ શું છે કહી દે. કહી દો. એક ગાય વિયાણી. કઈ વિયાણી છે? મેઘા. નક્કી? જોવે હે શું આવ્યો છે? भाई मजा आया. ખોટો. ઈ એક વાત ખોટી પડી. આવ્યો વાંચનો. देखा आपने लापरवाही का नतीजा है. જોવો હે કેવા કલરના હોય છે? લાલ. ઈ એક ખોટું. કાબરો. હાલો હવે જઈને જોઈએ. હવાર તને લાગ્યું હતું કે અત્યારના પોરમાં ગાય અહીંયા ગયા છે ને? એ તો લાગ્યું ને. હાલો જો મિત્રો, આપણે દૂધ દેવા આવ્યા હતા. તીર્થભાઈ ક્યાં જાવ છો? એટલે વાસણાનું નામે વિચારી લીધું નહીં? શું? મેઘનાથ. કા મેઘાનો મેઘનાથ. મિત્રો હવે આપણે ગૌશાળાએ પોગો આવ્યા. હવે આપણે અંદર જઈને જોઈએ મેઘા વિયાણી કે નહીં વિયાણી, અને વાસણો લઈ આવી. વાસણ તને ખબર? વાસળી લાગે. વાસળી લાગે? હરખું જોયું છે? ના તો વાસળી લાગે છે. એમ તો તું જોઈ લે ને, હું બતાવું. બતાવો તમે. શું છે? જો વાસળી હો મિત્રો. એમ ઓ વાસળી છે? વાસળી આવી ગયો. મેઘા ક્યાં આવી છે? 5 વાસળી આવી ગઈ. મેઘા એરી જો આપણી. દેખવા દેવી પડે એમ છે. લઈ લે હારા ગાયનું ઓલું કરી લે. વાસળી એરી નમકી ઘણી. હા થોડી ધમકી છે નહીં? ગાયને એમ શું છે? તો આપણી એક મંજરી, આનું કેસરવાળી, કંકુ, અને આ કુંજલ, અને આ ઓલી શંકર કાળી બ્લેક શંકર વાળી, અને ઓલી આપણી મલ્લીવાળી. 5 વાસળી અને આ 6ઠી વાસળીઓ. કેવી વાસળી છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કયા આખાની છે તને ખબર છે? હર્ષદે હમણાં કાંક કીધું, યાદ નહીં. वाह क्या सीन है, वाह क्या सीन है. ને તો શું લોગ ઉતારવા માંડ્યા છો? આનો બાપ કોણ છે? નંદ. હે નંદ કયો નંદ? એ તો કઈ ખબર નહીં. નંદ ગોકુલ છે નંદ. बाप को भेज, तेरे बस की बात नहीं. હાવ જીકે છે હાવ ઘરની. બાકી આ બધે આ ઊભી વટાણે. એમને એમ બરબાદ. તને કોઈના બાપની તો ખબર નથી તો શું જીક જીક કરે? આ તને કોઈ કહેતા નથી લાગતા લોક વાળા નહીં? લોક વાળા મારા જેવું કોઈ ભટકી જતી ખબર પડશે. એક આનો બાપ નંદ છે ને આનો બાપ કે કેવો? ક્યાં એનું નામ? बाय बाय टाटा गुड बाय गया. તો મિત્રો હર્ષદભાઈ એમ કહેતા હતા કે વાસળો લઈ આવી. પણ નીકળી તો વાસળી, અને હર્ષદભાઈ વિયાણી ત્યાં લઈ આવ્યા બધું નાસ્તો એના માટે. શું છે એ આપણે આગળ જોઈએ. શું છે હર્ષદભાઈ? આ છે અશેરીઓ. અસેરીઓ. પેલા ગુવાત્રી નાખી છે. ગોવાત્રી. આ અસેરીઓ. અજમો. આ છે બાજરો.
સુવા. વાહ હજી કંઈક લાગેલા આ શું છે? ગુવાર. તો બીજા દિવસના જય ઠાકર. કેમ છો મિત્રો? અત્યારે કાલે આપણે બાજરી બાફતા હતા, ત્યાંથી હવે ડાયરેક્ટ અત્યારે આપણે ગાયું પાસે મળ્યા. જો ગાયું અત્યારે વાડે પાણી પીવા માટે આવી છે, અત્યારે વગડે ચરવા આવી ત્યાં. અને આજે જો મેઘાને જો તમે અત્યારે એ પણ ભેગી આજે જ ચરવા આવી ગયો, એકદમ હેલ્ધી કમ્પ્લેટ છે. અને જો અત્યારે પાણી ચાલુ છે, મસ્ત બધી પાણી પી છે, જીરું થોડી ગાય આમ હાલીને આવે છે. અને અત્યારે શું કાલે જે ગાય વાછડીને ચાટતી હતી ને એવું બધું હતું, એટલે વ્યવસ્થિત વાછડી દેખાતી નથી. પણ અત્યારે આપણે જઈએ ગૌશાળાએ ને પછી તમને બતાવીએ વાછડી કેવી આવી છે. બધી તમને ડિટેલ સાથે સાંજે જ્યારે ગાયું વાડે આવ્યા છે પછી તમને એને આખા ડિટેલ આપીશ કે એની મેઘાનો બાપ કોણ છે, એની મા કોણ છે, વાછડીનો બાપ, એની મા, બધી ડિટેલ. અને અત્યારે તો એ મેઘાની ખાલી તમે જો, બાકી વાછડી તમને વાડે જઈને હમણાં બતાવું. હવે આપણે આપણી ગૌશાળા આવી ગયા ને જો મેઘાની વાછડી. અને મિત્રો જો હવે આ રીલ આપણે શૂટ કરી હતી, જો મા દીકરી બે મસ્ત કેવી પોઝમાં આપે છે, સરસ વિડીયો આવ્યો છે ને. અને મેઘાની વાત કરું તો મેઘાનો બાપ છે ગોકુલ, GLDB. खत्म, बाय बाय, टाटा.